અરવલ્લી જિલ્લાના માથાસુરિયાથી અણદાપુરને જોડતો બ્રિજ હવે ચર્ચાનો વિષય બન્યો છે। માહિતી મુજબ આ બ્રિજ અરવલ્લી જિલ્લા પંચાયતના આરએમબી વિભાગ દ્વારા બનાવવામાં આવ્યો છે, પરંતુ સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે બ્રિજના નિર્માણમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ કોન્ટ્રાક્ટર અને વિભાગની મિલીભગતથી ગુણવત્તાહીન કામ થયું છે। બ્રિજની ઊંચાઈ રોડની તુલનામાં આશરે 3 ફૂટ નીચી હોવાથી અકસ્માતની શક્યતા વધી શકે છે। સ્થાનિક રહેવાસીઓ કહે છે કે કોઈ બાઇક અથવા કાર આ માર્ગ પરથી આવે તો સીધી ડેમની અંદર જઈ શકે તેવી સ્થિતિ છે। વધુમાં રોડની બાજુએ કોઈ સેફટી વોલ કે રેલિંગ પણ મૂકવામાં આવી નથી। આ અંગે અનેકવાર ધારાસભ્ય ભીખુસિંહ તથા આરએમબી વિભાગને જાણ કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી। ગ્રામજનો હવે ચેતવણી આપી રહ્યા છે કે જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો તેઓ વિસાવદરવાળી થશે તેઓ કહી રહ્યા છે। હું સનાજી સુરાજી માથાસુલિયાના રહેવાસી છું અને આગલી પંચમાં ડેપ્યુટી સરપંચ હતો અને જે આરએમબી વાળે જે કામ કર્યું છે એ બરોબર યોગ્ય નથી। દિવાલ પણ બહુ નીચી છે અને જોખમ છે તારી અને વળક એકદમ આલેલો હો એટલે સાધન ડાયરેક્ટ અંદર જાય એવું હો। પૂર્ણમાં બહુ ભ્રષ્ટાચારો કર્યો હોય અને તાકેદી કાર્યવાહી હાથ ઉપર લઈ અને ધ્યાન આપવું એવી આપણે આગળના જે સાહેબ નમ્ર વિનંતી। બીજું મારું નામ બામણિયા દિનેશભાઈ બાલુજી, ગામ અણદાપુર, તાલુકો મોડાસા। માથાસુલિયાથી અણદાપુર રોડ ઉપર પુલનું કામ કરવામાં આવેલ છે, પરંતુ પુલ એ રીતે બનાવવામાં આવ્યો છે કે રોડ 3 ફૂટ અદ્ધર છે ઊંચો અને 3 ફૂટ નીચે પાણી પિલ્લર બનાવવામાં આવેલ છે અને ત્યાં પૂરેપૂરો આરએમબી વિભાગે પૂરો ભ્રષ્ટાચાર કર્યો છે। કોન્ટ્રાક્ટર બાયડના છે। અમે રજૂઆત કરી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને રજૂઆત કરી પણ એ લોકો સાંભળતા નથી। કોઈ પણ વાહન હોય તો સીધું પાણીની અંદર જાય તેમ છે। આરએમબી વિભાગ પૂરેપૂરો ભ્રષ્ટાચાર કર્યો છે અને ભીખુસિંહ ધારાસભ્યને અમે રજૂઆત કરી પણ એ પણ કોઈ જવાબ આપતા નથી। જો આ યોગ્ય કામ ન કરવામાં આવે તો વિસાવદરવાળી થશે।